હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું સરસ મજાના સરગવાના પાનના પરોઠા। આનો ટેસ્ટ કંઈક અલગ જ છે અને એકદમ અલગ છે। તમે જોઈ શકો છો કે સરસ દેખાય છે, બધાને ભાવે, ઘરમાં બિલકુલ કડવા ના લાગે। અને કોકોનટ ચટણી સાથે હું સર્વ કરું છું। એકદમ સુપર ટેસ્ટી અલગ રીતે બનાવેલા પરોઠા છે અને ઘઉંના લોટમાંથી બનાવેલા છે। તો સૌથી પહેલાં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધેલો છે મેં, અને એની અંદર 2 ચમચી જેટલો અજમો નાખું છું। અજમો અંદર મિક્સ કરી લઈએ અને પછી આપણે જેમ ઢોકળીનો લોટ બાંધતા હોય અને એમાં જે અંદર રૂટિંગ મસાલા એડ કરીએ છીએ, આપણે એવી રીતે જ એડ કરી લેવાનું છે। અને પછી થોડુંક એવું મોણ લઈ અને પછી પાણીથી આપણે લોટ પણ બાંધી લેવાનો છે। જો આવી રીતે સરસ એવો લોટ બંધાઈ જશે, આમાં કંઈ જ એડ કરવાનું નથી। જો આવો સરસ એવો લોટ બંધાઈ જાય એટલે પછી આપણે એને બેસન જે છે, એક અડધી વાટકી જેટલું બેસન લઈ લીધું છે, એમાં શેકી લેવાનું છે, જેથી કરીને સ્વાદ થોડો અલગ આવે। અને પછી રૂટિંગ મસાલા પણ આપણે આની અંદર પણ એડ કરવાના છે, બેસનની અંદર જ। અને લીંબુ પણ એડ કરવાનું છે અને ખાંડ પણ એડ કરવાની છે। જે સંભાર એની અંદર મસાલો બનાવીએ છીએ આપણે ચણાનો લોટનો, એવી રીતે બનાવવાનો છે આ મસાલો। અને એમાં ખાંડ મિક્સ કરીશું અને લીંબુ નીચોઈશું અને પછી સરસ હાથેથી મિક્સ કરી લઈશું। પછી આ સરગવાના પત્તા લઈ લીધેલા છે આપણે, તો આપણે એક ફરીથી એને એ જ પેનમાં આપણે તેલ લઈ લઈએ અને પછી આપણે એમાં સરગવાના પાન એડ કરીશું, જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું અને પછી આપણે સરગવાના પાન એડ કરીશું અને થોડીવાર શેકાવા દઈશું। પછી આપણે જે બેસન તૈયાર કર્યું હતું એ રહ્યું અંદર એડ કરી દઈશું અને પછી બરાબર બધું જ મિક્સ કરી દઈશું। જો આવી રીતે સરસ મિક્સ થઈ જશે એટલે બેસન અને જે પત્તા છે એનો સ્વાદ કંઈક અલગ જ આવશે અને ખટમીઠો આવશે। અને આવી રીતે નોર્મલ એવી રોટલી વણી પાતળી એવી, અને શેપ તમે ગમે તે આપી શકો છો પરોઠાનો। હું આવી રીતે અત્યારે હાલ ગોળ શેપ આલું છું। તમે જોઈ શકો છો કે આવી રીતે અંદર સરસ ભરી અને પછી આવી રીતે ઉપરથી કોટ કરીને પછી ફરીથી આપણે પરાઠો વણી લેવાનો। સરસ આવી રીતે વણાઈ જશે અને ટેસ્ટમાં એકદમ અલગ લાગશે, તમે ક્યારેય પણ નહીં બનાવ્યા હોય। આવી રીતે શેકી લેવાનું, નોર્મલ પરાઠો શેકીએ આપણે એવી રીતે જ આ પરાઠા શેકી લેવાના છે। જો સરસ એવા બંને બાજુ થોડું થોડું તેલ લગાવી અને ધીમા તાપે શેકી લેવાના, અને કડવાશ બિલકુલ નહીં લાગે તમને આ પત્તાથી, અને પરાઠા કંઈક અલગ લાગશે। અને હું બીજો પરાઠો બનાવું છું કંઈક અલગ રીતે। આવી રીતે રોટલી વણીને ઉપર મસાલો એડ કરી અને પછી એક હોલ્ડ કરી અને પછી અંદર આવી રીતે કરી દેવાનું। તમે જોઈ શકો છો કે આવી રીતે બધા જ અંદર મસાલો થઈ ગયો છે। આ રાઉન્ડ ત્રિકોણ શેપ બનાવ્યો છે, જેથી કરીને બાળકોને ખૂબ જ સરસ લાગે। દેખાવાથી જ ખૂબ સરસ લાગે છે, તો ખાવામાં તો બિલકુલ અલગ છે। તમે જોઈ શકો છો કે આ જો પરાઠો એકદમ, એને પણ આપણે શેકી લઈશું। જો સરસ એવો પરાઠો આપણો કમ્પ્લીટ શેકાઈ જાય બંને બાજુ અને આપણા પરાઠા રેડી છે ફ્રેન્ડ્સ। આ રીતે બનાવજો અલગ જ ટેસ્ટથી। મારો વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ। અને આવી રીતે પરાઠા જે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। જો કોકોનટ ચટણી સાથે અને સોસ જોડે પણ ખાઈ શકાય છે, અને કંઈક સબ્જી અલગ હોય તો બી ખાઈ શકાય। થેન્ક યુ ફ્રેન્ડ્સ।